જીજાજી આવો આવો જીજાજી, તમે એકલા જ આવ્યા? મારી બેનને ના લાવ્યા? નહીં સરલા, હું તારી બેનને સાથે નથી લાવ્યો, કારણ કે મારે તારું કામ હતું ને એટલા માટે એકલો જ આવ્યો છું. હા તો બોલો ને જીજાજી, શું કામ હતું? સરલા, પહેલા તું બેસ, પછી આપણે વાત કરીએ. તારા પતિનું એટલે કે મારા સાઢુભાઈનું મૃત્યુ થયું ને એને આજે 2 મહિના થઈ ગયા છે, અને આ ઘરમાં હવે એના વગર તું સાવ એકલી છે. તારા પરિવારમાં કોઈ નથી અને તારું કુટુંબમાં પણ કોઈ નથી. એટલે તારી બેને એવો વિચાર કર્યો છે કે તું અમારા ઘરે રહેવા આવતી રહે. પણ સરલા, તું અમારા ઘરે રહેવા આવે ને એ મને બિલકુલ પસંદ નથી. એટલા માટે હું તને એ જ કહેવા આવ્યો છું કે તારી બેન અહીંયા આવે અને તને મારા ઘરે લઈ જવાની વાત કરે ને તો તારે ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવી પડશે. ગિરીશ કુમાર, તમે આવું કેમ બોલો છો? કઈ વાંધો નહીં, તમે અગર ના ઈચ્છતા હોય કે હું તમારા ઘરે ના આવું તો હું નહીં આવું. જો સરલા, હું તો જાણું છું કે તું મારા ઘરે મારા ના પાડવાથી નહીં આવે, પણ આ તારી બેન અરુણા છે ને એ જીદ લઈને બેઠી છે કે મારી બેન એકલી છે અને આગળ પાછળ કોઈ નથી, એટલે એને આપણા ઘરે લઈ આવીએ. એટલે ના છૂટકે મારે આવતીકાલે એની સાથે આવવું પડશે, મજબૂરીમાં આવવું પડશે. એટલે ત્યારે તારે ચોખ્ખા શબ્દમાં ના પાડી દેજે કે બેન, હું તમારા ઘરે નથી આવવા માંગતી, કારણ કે તારો બોજ હું મારા માથે નથી નાખવા માંગતો. સમજી ગઈ જીજાજી, હું બધું જ સમજી ગઈ. તમે ચિંતા ના કરશો, હું તમારા ઘરે હવે ક્યારેય નહીં આવું. હું બીજે ક્યાંય પણ ચાલી જઈશ, પણ હું તમારા ઘરે નહીં આવું. ઠીક છે સરલા, તું સમજદાર તો છે અને મારી વાત બરોબર સમજી ગઈ હશે. એટલે કાલે હું તારી બેન સાથે તારા ઘરે આવું ને એટલે મેં તને કીધું ને એ વાત ખાસ યાદ રાખજે. અત્યારે તો હું જાઉં છું. બેસ બેટા. ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ. મમ્મી પપ્પા, તમે લોકો માસીને લેવા જવાના હતા તો શું થયું? બસ જો આ ચા પીને નીકળવાના જ છીએ. હા, બિચારી સરલા સાવ એકલી થઈ ગઈ નહીં, એટલે હું અને તારા પપ્પા હમણાં લેવા માટે જઈએ છીએ. અને હા, તમારે મારી સાથે આવવાનું છે. આ ઓફિસનું કે કોઈ બહાનું નહીં કાઢતા. પણ અરે તારા બેનને તેડવા જ જવાનું છે ને, તો તું એકલી જ ને, મારું શું કામ છે ત્યાં? તમારે સાથે આવવું જ પડશે, કારણ કે આ સરલા છે ને એક નંબરની જિદ્દી છે. એને થોડી મનાવવી પડશે અહીંયા લાવવા માટે. થોડી આનાકાની કરશે એટલે એમાં મારે તમારી જરૂર પડશે, એટલે તમારે મારી સાથે આવવું જ પડશે. અરે પપ્પા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે, કારણ કે નાનપણથી લઈને અત્યાર સુધી હું પણ માસીને ઓળખી ગયો છું કે કેટલા જિદ્દી છે. હા, પણ તમે ફ્રી છો તો જાઓ ને મારા મમ્મી સાથે, શું વાંધો છે તમને? નિધિ, બેટા એક વાત પૂછવાની હતી તને. બેટા, હા, સરલા માસીને હવે હું આપણા ઘરે લઈ આવીશ. એ હમણાં અહીંયા જ રહેશે તો તને કોઈ વાંધો તો નથી ને? ના ના મમ્મી, મને શું વાંધો હોય. હા, જેવી સેવા તમારી કરું છું એવી માસીની કરીશ. હા, તમે વિના સંકોચે માસીને તેડી લાવો. જાઓ. હવે તમારી ચા પતી ગઈ તો હવે આપણે નીકળીએ. હા ચાલો નીકળીએ. ચાલો, વળી પાછું કઈ કામ આવી જશે. સાચવીને જજો. હા બેટા. હા, મને ચા આપીશ કે પછી
રજ્યા હા લાવું છું. ચાલો પપ્પા ફોન પણ ભૂલી ગયા લેવું આપો. સરલા સરલા હા ઘરમાં કંઈક કામ કરતી હશે. આવ બેન બેસ. અરે બેન કેમ છે તારી તબિયત? સારું છે. જો હું અને તારા જીજાજી તને લેવા માટે આવ્યા છીએ. હા એટલે હવે તારે અમારી ભેગું અમારા ઘરે જવાનું છે. ના બેન, મારે તારા ઘરે નથી આવવું. હું મારા ઘરે બરાબર છું. અરે આ કેવી વાત કરે છે તું? હવે આ ઘરમાં તું એકલી રહીને શું કરીશ? અને આમ પણ આ કુમારના ગયા પછી તારી તબિયત પણ બરાબર નથી રહેતી. ન કરે નારાયણને અહીંયા કંઈક થઈ જશે તો તને હોસ્પિટલ કોણ લઈ જશે? હા મને કંઈ નહીં થાય બેન. મારી દેખરેખ કરવા વાળો બેઠો છે ને પેલો ઉપર ભગવાન, એ મને કંઈ નહીં થવા દે. શું બોલે છે તું? માનું છું કે તારી દેખરેખ કરવા વાળો ઉપર ભગવાન બેઠો છે, એ બધાની દેખરેખ કરે છે. ત્યારે તો આપણા શ્વાસોશ્વાસ ચાલે છે. પણ આ બધો બકવાસ બંધ કર અને કીધું ને તને કે તારે અહીંયા એકલું નથી રહેવાનું. ચાલ અમારી સાથે. તો પછી તારા કપડાં ભરી લે અને ચાલ અમારી સાથે. નથી આવું મારે તારા ઘરે. મેં તને એકવાર કહ્યું ને, હું નથી આવવા માંગતી તારા ઘરે. પણ તું સમજવાની કોશિશ કર. અરે તું મારી પર આટલો બધો ગુસ્સો કેમ કરે છે? ગુસ્સે ના થાવ તો શું કરું? મેં તને કહ્યું ને, મારે તારા ઘરે નથી આવવું. અને જો સાંભળ, હું તને એક વાત કહી દઉં છું, મને તારા ઘરે બિલકુલ નથી ગમતું અને હું તારા ઘરે પગ મૂકવા પણ નથી માંગતી. અરે પણ તમે ચૂપચાપ બેઠા બેઠા કેમ સાંભળો છો આની બધી વાત? આને સમજાવો ને કે આપણા ઘરે આવે. આવી રીતે એકલું થોડું રહેવાશે. મને કોઈએ સમજાવવાની જરૂર નથી. મેં કહ્યું ને તમને, તમે લોકો બંને જાઓ અહીંયાથી. મારે કોઈના ઘરે નથી જવું. અરે અરુણા, આ સરલાને આપણા ઘરે નથી આવવું તો તું શું કામ જીદ કરે છે? એ અહીંયા ભલે એના ઘરે રહેતી. એવું હોય તો આપણે અહીંયા અઠવાડિયે 10 દિવસે આટો મારતા રહેશું. બરાબર ને સરલા? હા બેન, મારા બનેવી સાચી વાત કરે છે. તમે લોકો જાઓ, મારે નથી આવવું. બેન કહ્યું ને તને, મારે નથી આવવું. તમે જાઓ અહીંયાથી. શું વિચાર કરો છો? અને આમ એકલા કેમ આવ્યા? માસી સાથે આવવાના હતા ને, એ કેમ ના આવ્યા? મને એ જ નથી સમજાતું નિધિ કે સરલાએ આપણા ઘરે આવવાની ના કેમ પાડી દીધી. સાચું કહું તો જ્યારે આ તારા માસા ઓફ થઈ ગયા હતા ને, ત્યારે હું ત્યાં રોકાવા ગઈ હતી. ત્યારે તો એણે મને કહ્યું હતું કે આ થોડા દિવસો જતા રહેવા દે, પછી હું તારા ઘરે રોકાવા માટે આવી જઈશ. પણ આમ અચાનક એની ના પાડવો. જુઓ મમ્મી, કદાચ એવું પણ હોય કે માસાની યાદો એ ઘરમાં સમાયેલી હોય એટલે માસીને એ ઘર છોડવું પણ ના ગમતું હોય. ખબર નહીં બેટા, પણ નવાઈ તો મને એ વાતની લાગે છે કે સરલા મારી ઉપર ગુસ્સે થઈ ગઈ અને તારા પપ્પાની સામે એવું પણ બોલી ગઈ કે મને તારા ઘરમાં જરાય નથી ગમતું. પણ નિધિ, તને તો ખબર છે ને કે સરલા આપણા ઘરે જ્યારે પણ રોકાવા આવતી ને, ત્યારે એને પાછું એના ઘરે જવું નહોતું ગમતું. હા મમ્મી, ખબર છે કે માસીને એના ઘરે જવું ના ગમતું, એટલું આપણા ઘરે ગમતું હતું. એ બધું તો છોડો મમ્મી,
પણ અત્યારે એક વાતનો વિચાર કરવા જેવો છે કે એની પાસે કઈ બીજી કોઈ બચત પણ નથી, કઈ કામ ધંધો પણ નથી, તો પછી અને એમ પણ માસી મહિનામાં ઘણા દિવસો તો બીમાર રહ્યા કરે છે, તો પછી એનું ઘર કઈ રીતે ચાલશે? એ વાતનો વિચાર કર્યા જેવો છે ને. એ જ વાતની તો ચિંતા છે મને. પણ સરલાએ ઘરે આવવાની ના પાડી, ગુસ્સો કર્યો, આ બધાની પાછળ મને કોઈ જવાબદાર અને વ્યાજબી કારણ દેખાય છે. એ કારણ તો હું શોધીને જ રહીશ. બાકી મને મારી બેન ઉપર પૂરો વિશ્વાસ છે. એ આવા સમયે મારા ઘરે આવવાની ના તો ન જ પાડે. મમ્મી, છોડો ને આ બધી ચિંતા, થોડો સમય જવા દો એટલે માસીનું મન હળવું થઈ જશે અને ફરી પાછા આપણે બંને જશું અને માસીને મનાવીને આપણે આપણા ઘરે લઈ આવશું. તમે ચા પીવો, હું રસોઈ બનાવવાની તૈયારી કરું છું. નિધિ, તૈયાર થઈ ગઈ હોય તો જલ્દી બહાર આવ. કેટલી વાર? અરે બસ બસ, થઈ જ ગઈ છું તૈયાર. હા, શું બૂમાબૂમ સવારમાં કરો છો? જો તું તૈયાર થઈ ગઈ હોય ને તો હવે ચાલ આપણે મંદિરે જઈ આવીએ. પછી મારે ઓફિસે જવા નીકળવું છે, લેટ થાય છે યાર. શું ઉતાવળ છે? હા, અડધો કલાક મોડું જશો તો કઈ થઈ નહીં જાય. હા, રોજ જ કઈ ને કઈ બાના કાઢી અને હું ઓફિસે અડધી કલાક લેટ જાઉં ને પછી બોસ મને કહી દે કે હવે છે ને કાલથી ઓફિસ આવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારે ટાઈમે આવું જ ના હોય તો ઓફિસે આવો જ શું કામ છો? હું આવી ગઈ છું અને તૈયાર થઈ ગઈ છું. ખોટું તમે બકબક કરો છો. એક કામ કરો, આ ચા અધૂરી છે, આ પૂરી કરું ત્યાં હું મમ્મીને કહેતી આવું. અને હા, પ્રસાદ લાવ્યા કે ભૂલી ગયા? અરે બાપા, મારું કામ છે ને બધું ચોખ્ખું હોય છે અને પરફેક્ટ હોય છે. પ્રસાદ લાવી પણ દીધો છે ને ડેકીમાં મૂક્યો છે. તો નીકળીએ ને તો મંદિર ભેગા થઈએ અને દર્શન કરીને પાછા ઘરે આવીએ. સારું, આ લ્યો, આ ઠંડા પડો, આ ચા પીવો ત્યાં હું મમ્મીને કહેતી આવું. હા, મંદિરે જઈએ છે ને. હે, તમે ગાડી કાઢો, ચાલો ચાલો. જલ્દી આવજો પાછી. હા. ચા પીઓ. માસી જેવા દેખાય છે. આ સરલા માસી જ છે ને? એ છે તો કઈ કેવું છે? ચાલ ને બાજુમાં જઈએ. જોઈએ. માસી, માસી, તમે અહીંયા શું કામ બેઠા છો? ઊભા થાવ તો, ઊભા થાવ તો. અહીંયા શું કરો છો તમે? હા, શું કરું બેટા, પેટ ભરવા માટે કઈ તો કરવું ને, એટલે રોજ આ મંદિરે આવીને બસ ભીખ માંગુ છું. પણ માસી, તમે આમ ભીખ શું કામ માંગો છો? શું કામ આ બધું કરો છો? અરે, તમને તેડવા માટે મારા મમ્મી પપ્પા તમારા ઘરે તો આવ્યા હતા, તો શું કામ તમે એમની સાથે ના આવ્યા? શું કરું બેટા, તારા ઘરે આવું ને એ તારા પપ્પાને નથી ગમતું. એક દિવસ એ મારા ઘરે આવ્યા અને મને કહ્યું કે તું મારા ઘરે ના આવતી, તારી બેનને ના કહી દેજે. એ તને લેવા આવે ને તો પણ તું નહીં આવતી. છોડો એ બધું અને ચાલો અત્યારે અમારી સાથે ઘરે ચાલો. ચાલો. વાત મળી છે એ વાત એકદમ સાચી છે ને. તમને મારી બેન સરલા નડતી હતી તો મને મોઢા ઉપર કહી દેવાય ને. આ પાછળથી એના ઘરે જવું, એને આ ઘરે આવવાની ના પાડવી, આ બધું કરવાની શું જરૂર હતી તમારે? હા, એ જવા દો ને, જે થઈ ગયું એ થઈ ગયું.
ભૂલી જાવ ને એ વાતને. નહીં, આ વાત જવા દેવા જેવી નથી. નિધિ, તું મારો થેલો તૈયાર કર. મારી 4-5 સાડી નાખી દે, હું સરલાના ઘરે રહેવા જાઉં છું. સરલા અહીંયા ન આવી શકે તો કઈ નહીં, પણ હું તો સરલાના ઘરે રોકાઈ શકું ને. નહીં અરુણા, તું આ ઘર છોડીને નહીં જાય. તારે સરલાની ઘરે જવાની કોઈ જરૂર નથી. શું કામ ના જાવ? મારી બેન અત્યારે રોડ ઉપર બેસીને બિચારી ભીખ માંગી રહી છે. આની આવી કપરી દશા છે ને હું અહીંયા રહું? નહીં, હું સરલાના ઘરે જઈશ અને ત્યાં જ રહીશ. અરુણા, તું સમજવાની કોશિશ કર. તારે તારી બેનને છોડવી જ પડશે, ભલે એની જિંદગી નરક બની જાય. હા, તમે શું બોલી રહ્યા છો એનું ભાન છે? એટલે તમે કહેવા શું માંગો છો? જે વાત હોય ને એ ચોખવટ કરીને કહો ને તો વધારે સમજ પડે. તારે સાંભળવું જ છે ને તો સાંભળ. આ તારી બેન સરલા છે ને, એનો પતિ એટલે કે મારો સાઢુભાઈ, અને બિઝનેસ કરવો હતો ને ત્યારે મારી પાસે આવ્યો. અરે મને કરગરવા લાગ્યો કે મને તમે પૈસા આપો. તો તને ખબર છે, એ મારી પાસેથી પૂરા 50 લાખ રૂપિયા લઈ ગયો. ને રૂપિયા તો લઈ ગયો, કોણ જાણે એને શું ધંધો કર્યો. ધંધામાં સાલાએ નુકસાન કરી અને પાયમાલ થઈ ગયો. અને પોતે રૂપિયા ન આપવા પડે ને એટલા માટે આપઘાત કરીને મરી ગયો અને મને બરબાદ કરતો ગયો. પણ પપ્પા, આવું થઈ ગયું તો આજ સુધી તમે આ વાત અમને કરી કેમ નહીં? આ એ વાત ખરી છે કે મેં તમને લોકોને કીધું કેમ નહીં, પણ એનું પણ કારણ છે, એ પણ તમે જાણી લો. એ સાલાએ ત્યારે તારા એટલે કે મારા દીકરાના એકના એક દીકરાના સમ આપ્યા કે તમે આ વાત કોઈને કહેતા નહીં. એવી રીતે મારું મોઢું બાંધીને રૂપિયા લઈ ગયો છે. માની લીધું કે મારા બનેવીની ભૂલ હતી કે એને સમ આપીને તમને બાંધી લીધા, તમારી પાસેથી રૂપિયા લીધા. બધી જ વાત સાચી. એને આપઘાત કરી લીધો એ પણ સાચું. પણ આ બધી વાતમાં મારી નિરાધાર બેન સરલાનો શું વાંક છે? હા, એને તો તમારી પાસેથી રૂપિયા નથી માંગ્યા ને, એને તો આપઘાત નથી કર્યો ને. હા પપ્પા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. આ બધામાં મારા માસીનો શું વાંક છે? સાચી વાત છે. સરલા માસી, અંદર આવો તો. જીજાજી, મારા પતિએ જે ભૂલ કરીને એનું પ્રાયશ્ચિત હું કરવા આવી છું. આ લો, અમારા ઘરની ફાઇલ છે. મારા ઘરની કિંમત 50 લાખ રૂપિયા છે. સરલા, આ તો શું વાત કરે છે? હા, તારી પાસે ફક્ત રહેવાના તારા ઘરનો એક જ આશરો હતો, એ પણ તે મારા નામે કરી દીધો. નહીં સરલા, હું માનું છું કે હું તારા પતિને સજા આપવા નીકળ્યો હતો, પણ ખરેખર એ તો મારી ભૂલ છે. બની શકે ને તો મારી ભૂલની મને માફી આપી દેજે. ગિરીશકુમાર, તમે માફી ના માંગશો. વાંક મારા પતિનો જ હતો. એમણે તમારા પાસેથી જે પૈસા લીધા હતા એ કર્જ રૂપે જ મેં આ ઘર તમારે નામ કર્યું છે. અને રહી વાત અહીં રહેવાની, તો હું અહીંયા આમ પણ નથી રહેવા માંગતી. હું જોઈ લઈશ મારું. હા મામાશી, તમારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. હા મમ્મી, એકદમ સાચી વાત કરી રહ્યો છે મારો દીકરો. અને હું મારું જોઈ લઈશ એટલે? હા, હું તારી મોટી બેન છું ને, તો હું કહું ને એમ જ તારે કરવાનું છે. આ ઘર છોડીને તારે ક્યાંય નથી જવાનું. અહીંયા મારા ઘરે અમારી સાથે જ રહેવાનું છે. અરે, તું તારા જીજાજી સામું શું કામ જોવે છે? હા હા, મેં નિર્ણય લીધો છે ને એ નિર્ણયમાં એ વચ્ચે નહીં બોલી શકે. શું કેવું તમારું? હા કે ના? Ah.